ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણે ધોરણ 6માં ઇંગ્લિશ વિષય ભણીશું. તેમાં આપણે અત્યાર સુધી જોઈ ગયા છે, યુનિટ બધા ફિનિશ થઈ ગયા છે. તેમાં આપણે અગાઉના પીરિયડમાં આપણે પોએમ્સ જોઈ હતી અને પોએમ્સ જોઈ હતી અને પ્રેયર્સ જોયા હતા, પ્રાર્થના અને કવિતા જોઈ હતી. હવે આપણે 3 યુનિટ જોઈશું, પ્રોઝ જોઈશું. તેમાં 4 યુનિટ છે. તે યુનિટ આપણે ફર્સ્ટ યુનિટ આજે આપણે જોવાના છીએ. તેમાં આપણે આજે ફર્સ્ટ યુનિટ જોઈશું. ફર્સ્ટ યુનિટનું નામ છે ઇન ધ લેન્ડ ઓફ લિલીપુટ. ઇન ધ લેન્ડ ઓફ લિલીપુટ. તેમાં હું તમને આજે વાંચતી જઈશ. પહેલાં હું એક આખો ફકરો વાંચીશ, એના પછી હું તમને તેનું ગુજરાતી સમજાવીશ. પછી તમારે જે સ્પેલિંગ હું તમને જે કહેતી જાઉં તે તમને એવું લાગે તો તમારે તમારી બુકમાં લખતું જવાનું છે. તો અત્યાર સુધી આપણે પોએમ્સ જોઈ હતી, કવિતા જોઈ હતી, પ્રેયર્સની પ્રાર્થના જોઈ હતી. હવે પ્રોઝ જોઈશું. તેમાં આપણે થોડી વાર્તા આવશે. વાર્તા મુજબ પછી તેની મુજબ આપણે એક્ટિવિટી કરીશું. એક્ટિવિટીમાં એક્ટિવિટી જે હું તમને કરાવું એનો હું તમને ફોટો મોકલીશ, એમાંથી તમારે જોઈને લખવાનું છે. હવે અત્યારે આપણે સ્ટાર્ટ કરીશું. તો તેમાં આપણે જોઈશું યુનિટ 1 ઇન ધ લેન્ડ ઓફ લિલીપુટ. ઇન ધ લેન્ડ ઓફ લિલીપુટ. તો આપણે સ્ટાર્ટ કરીશું. ધ એન્ટીલોપ વોઝ અ લાર્જ શીપ. ધ એન્ટીલોપ વોઝ અ લાર્જ શીપ. એન્ટીલોપ એક મોટું વહાણ હતું. શીપ એટલે વહાણ. વન્સ ઇટ વોઝ સેલિંગ ઇન ધ પેસિફિક ઓશન. પછી બટ ધેન ધેર અરોઝ અ સ્ટોર્મ ઇન ધ સી. પેસિફિક નામનું એક વહાણ હતું. પછી એકવાર તે પેસિફિક મહાસાગરમાં જઈ રહ્યું હતું. There were 30 sailors on it. There were 30 sailors on it. તેના પર 30 ખારવાઓ હતા. પછી છે There was a captain and a doctor named Gulliver. તેના પર એક કપ્તાન અને ગુલિવર નામનો ડોક્ટર હતો. એક કપ્તાન અને ગુલિવર નામનો એક કેપ્ટન હતો. શું હતું? ગુલિવર નામનો ડોક્ટર હતો અને કપ્તાન હતો. પછી નીચે જોઈશું. ઇન ધ બિગિનિંગ ધ સેલિંગ વોઝ સ્મૂથ. શરૂઆતમાં નિર્વિઘ્ન જઈ રહ્યું હતું. આ જે વહાણ છે તે શરૂઆતમાં કોઈ પણ વિઘ્ન ન હતું, એમ નિર્વિઘ્ન જઈ રહ્યું હતું. બટ ધેન ધેર અરોઝ અ સ્ટોર્મ ઇન ધ સી. પણ પછી દરિયામાં તોફાન શરૂ થઈ ગયું. શું શરૂ થઈ ગયું? દરિયામાં તોફાન શરૂ થઈ ગયું. હું જેમ બોલતી જાઉં તેમ તમારે આ ચોપડીમાં ધ્યાન રાખતું જવાનું છે. There was strong wind and heavy rain. જોરદાર પવન અને ભારે વરસાદ હતો. શું હતું? પવન અને ભારે વરસાદ હતો. પછી છે Sailing became difficult. The ship began to drift. Then suddenly it hit against a rock and broke into pieces. વહાણ ચલાવવું મુશ્કેલ થઈ ગયું હતું. પવન હતો, જોરદાર પવન અને વરસાદ હતો, તેથી વહાણ ચલાવવાનું મુશ્કેલ થઈ ગયું હતું. વહાણ તણાવા લાગ્યું. પછી then suddenly અચાનક he hit against a rock and broke to pieces. અચાનક તે એક ખડક સાથે અથડાયું અને તેના ટુકડા થઈ ગયા. વહાણ ક્યાં અથડાયું? એક પર્વત સાથે અથડાયું અને તેના ટુકડા થઈ ગયા ખડક સાથે. પછી everyone on the ship standing screaming and crying for help. બધા શું કરવા લાગ્યા? વહાણમાં બધા ચીસો પાડવા લાગ્યા અને તેના મદદ માટે બૂમો પાડવા લાગ્યા. બધા બૂમો પાડવા મદદ માટે ચીસો પાડવા લાગ્યા અને મદદ માટે બૂમો પાડવા લાગ્યા. It was the shore of an island. The name of the island was Lilliput.
પછી તેમણે કિનારા પર તરવાનો પ્રયત્ન કર્યો, પણ ફક્ત ગુલિવર જ કિનારા પર પહોંચ્યો. ગુલિવર કોણ હતું? એ ડૉક્ટર હતો. બધાએ તરવાનું શરૂ કર્યું, પરંતુ જે ફક્ત ગુલિવર નામનો એક હતો તે જ તે કિનારે પહોંચ્યો. તે એક ટાપુનો કિનારો હતો. શું હતું? તે એક ટાપુનો કિનારો હતો. ધ નેમ ઓફ ધ આઇલેન્ડ. તે ટાપુનું નામ લીલીપુત હતું. શું હતું? લીલીપુત. ધ નેમ ઓફ ધ આઇલેન્ડ વોઝ લીલીપુત. શું નામ હતું? તે ટાપુનું નામ શું હતું? લીલીપુત નામ હતું. પછી આપણે જોઈશું નીચે. ગિલિવર વોકડ સમ ડિસ્ટન્સ બટ હી વોઝ વેરી ટાયર્ડ. ગુલિવર થોડું ચાલ્યું. શું થયું? જે ગુલિવર હતું તે થોડું ચાલ્યું પછી પણ તે ખૂબ થાકી ગયો હતો. હી ફેલ અસ્લીપ ઓન ધ ગ્રાસ. તે થોડોક થાકી ગયો હતો. હી વોક અપ ધ નેક્સ્ટ મોર્નિંગ એન્ડ ટ્રાઈડ ટુ ગેટ અપ. બીજે દિવસે સવાર થાકી ગયો, તે ઘાસ પર ઊંઘી ગયો. ગ્રાસ એટલે શું થાય? ઘાસ. ગ્રાસ એટલે ઘાસ. ક્યાં છે? જોયું. ગ્રાસ એટલે ઘાસ. હી વોક અપ ધ નેક્સ્ટ મોર્નિંગ હી ફોલ અસ્લીપ ઓન ગ્રાસ. તે થાકી ગયો અને તે ઘાસ ઉપર સૂઈ ગયો. હી વોક અપ ધ નેક્સ્ટ મોર્નિંગ. અને તે બીજા દિવસે ચાલવા લાગ્યો. તે થાકી ગયો તો અને ઊંઘી ગયો ઘાસ ઉપર. તે બીજા દિવસે સવારે જાગ્યો અને ઉઠવાનો પ્રયત્ન કર્યો. બટ ગેટિંગ અપ વોઝ નોટ પોસિબલ. પણ ઉઠવાનું શક્ય નહોતું. હિઝ હેન્ડ્સ એન્ડ લેગ્સ વિયર ટાઈડ. તેના હાથ અને પગ બાંધેલા હતા. શું હતું? તેના હાથ અને પગ બંને બાંધેલા હતા. ગુલિવર ફેલ્ટ સમથિંગ વોકિંગ એન હિઝ બોડી. ગુલિવરને તેના શરીર પર કંઈક ચાલતું હોય તેવું લાગ્યું. શું લાગ્યું? ગુલિવરને તેના શરીર પર કોઈ ચાલતું હોય એવું લાગ્યું. ગુલિવર ફેલ્ટ સમથિંગ વોકિંગ હિઝ બોડી. ચાલતું એવું લાગ્યું. ઇટ વોઝ અ ટાઇની મેન ઓનલી 15 સેન્ટીમીટર્સ ટોલ. એક નાનકડો માણસ હતો, ફક્ત 15 સેન્ટીમીટર ઊંચો. શું હતું? નાનકડો માણસ હતો, 15 સેન્ટીમીટર ઊંચો. Soon there were several men on his body. થોડી જ વારમાં તેના શરીર પર બધા જ માણસો હતા. થોડી જ વારમાં તેના શરીર ઉપર શું હતું? બધા માણસો હતા. આ જે હતો કેટલો? 15 સેન્ટીમીટર ઊંચો હતો. Some has boned and arrows in their hands. બધા નાનકડા હતા. જમીન પર બધા અચાનક નાનકડા માણસો હતા અને અમુક માણસોના હાથમાં તીર અને કામઠા હતા. શું હતું? તીર હતા. બધાના હાથમાં શું હતું? નાનકડા માણસોના હાથમાં તીર અને કામઠા હતા. પછી આપણે જોઈશું ગિલિવર વોઝ બોથ હંગ્રી એન્ડ થર્સ્ટી એન્ડ હંગ્રી. શું હતો? ગુલિવર નામનો છે. ગુલિવર તરસ્યો અને ભૂખ્યો હતો. હાઉ કેન આઈ ટોક ટુ ધીઝ પીપલ એક્સેપ્ટ થ્રુ જેસ્ચર્સ. તો શું કહે છે? હાઉ કેન આઈ ટોક ટુ ધીઝ પીપલ એક્સેપ્ટ થ્રુ જેસ્ચર્સ. હું ઈશારા સિવાય આ લોકો સાથે કેવી રીતે વાત કરી શકું? તેમ કહે છે. હું ઈશારા સિવાય આ લોકો સાથે કેવી રીતે વાત કરી શકું? હી થોટ. તેણે વિચાર્યું. સો હી મેડ સાઇન્સ ફોર ઇટિંગ એન્ડ ડ્રિંકિંગ. તેણે વિચાર્યું, તેથી તેણે ખાવાની અને પીવાની સંજ્ઞાઓ કરી. તેમણે ઈશારા સિવાય કોઈ લોકો સાથે વાત કરી શકું એમ પૂછ્યું અને તેણે વિચાર્યું, હું ખાવાની અને પીવાની સંજ્ઞાઓ કરી. પછી લકીલી ધ ટાઇની પીપલ અન્ડરસ્ટુડ હિઝ સાઇન્સ એન્ડ બ્રોટ સ્મોલ બાસ્કેટ્સ ઓફ ફૂડ. ફરીથી લકીલી ધ ટાઇની પીપલ અન્ડરસ્ટુડ હિઝ
signs and brought small baskets of food. સદભાગ્યે શું કહે છે? લકીલી એટલે નસીબવાળો. સદભાગ્યે તે નાનકડા લોકો તેની સંજ્ઞાઓ સમજી ગયા અને ખાવાની વસ્તુઓની નાની ટોપલીઓ લાવ્યા. શું લાવ્યા? ખાવાની વસ્તુની નાની ટોપલીઓ લાવ્યા. They also brought tiny barrels of water. Gulliver ate all the fruit and drank all the water. Now he felt refreshed. So now he was refreshed. એમ કે છે તેઓ નાનકડા જે છે લાકડાના પીપ પણ લાવ્યા. ગુલિવરે બધી વસ્તુઓ ખાધી અને બધા પાણી પીધું અને હવે તેને તાજગી લાગી. ગુલિવર જે હતો તેમણે આ બધું લાકડાના જે પીપ હતા તે ગુલિવરે બધી વસ્તુઓ ખાધી અને બધું પાણી પીધું અને તે તાજગી થવા લાગી. મીન્સ કે આમ તે હટોકટો થઈ ગયો, તેને તાજગી લાગી. પછી છે વોકિંગ વિલ ડુ મી સમ ગુડ, હી થોટ. પછી છે ચાલવાથી મને સારું લાગશે એવું વિચારે છે. ચાલવાથી તેને શું લાગશે? સારું લાગશે. તેવું કોણ વિચારે છે? ગુલિવર છે તે વિચારે છે. બટ આઈ કેન નોટ ગેટ અપ એન્ડ સો વોકિંગ ઇઝ નોટ પોસિબલ. પણ હું ઉઠી શકતો નથી અને તેથી તેને ચાલવાનું શક્ય નથી. પરંતુ તે ઉઠી શકતો નથી અને તેનું ચાલવાનું શક્ય નથી. પછી છે Some tiny men went to the king of Lilliput and told him about Gulliver. થોડા નાનકડા માણસોએ લીલીપુતના રાજા પાસે જઈને તેને ગુલિવર વિશે કહ્યું. પછી છે How big is he? How big is he? The king asked. તે કેટલો મોટો છે? રાજાએ પૂછ્યું. શું કહે છે? તે કેટલો મોટો છે તેવું કોણે પૂછ્યું? રાજાએ. He is very huge, they replied. તે ખૂબ જ મોટો છે, તેને જવાબ આપ્યો. તે ખૂબ જ મોટો છે, તેને જવાબ આપ્યો. પછી છે Really? પ્રશ્ન પૂછે. Really? Go and bring him here. The king ordered. I want to see him. Seeing is believing. He added. ખરેખર? જાઓ અને તેને અહીં લઈ આવો. શું કહે છે? જાઓ અને તેને અહીં લઈ આવો. રાજાએ હુકમ કર્યો. The king ordered. રાજાએ હુકમ કર્યો. હું તેને જોવા માંગુ છું. I want to see him. હું તેને જોવા માંગુ છું. જોયેલું માન્યમાં આવે. તેણે ઉમેર્યું. શું કહે છે? હું તેને સામેથી જોવા માંગુ છું. જો હું સામેથી જોઉં તો જ એને બિલીવ એટલે વિશ્વાસ થશે. શું થશે? જોયેલું માન્યમાં આવશે. પછી છે The Lilliputians prepared a wooden carriage. It was about 3.5 meters long. શું કહે છે? 3.5 meters long. લીલીપુટ લોકોએ એક લાકડાનું ગાડું તૈયાર કર્યું. તે લગભગ 3.5 મીટરનું લાંબુ. કેટલા મીટર લાંબુ હતું? 3.5 મીટર લાંબુ. પછી 120 મીટર પહોળું. એવી રીતે છે. જો હું તમને પહેલાં હું આ ફકરો આખો વાંચી લઉં છું, એ મુજબ તમે કરજો. The Lilliput creates a wooden carriage. It was about 3.5 meters long, 120 centimeters wide and 10 centimeters high from the ground. Now, lifting Gulliver and putting him on the carriage became a problem. With great difficulty, then solved it. શું કહે છે? ડિફિકલ્ટ એન્ડ સોલ્વ ઇટ. એમ કે છે લીલીપુતના લોકોએ એક લાકડાનું ગાડું તૈયાર
કર્યું. શું કર્યું? લાકડાનું ગાડું તૈયાર કર્યું. તે લગભગ 3.5 મીટર લાંબુ. શું છે? 3.5 મીટર લાંબુ. એ જોયું. 3 મીટર્સ, 1/2 મીટર્સ લોંગ. પછી શું છે? 3.5 મીટર લાંબુ. પછી 120 સેન્ટીમીટર પહોળું, 120 સેન્ટીમીટર વાઇડ. વાઇડ એટલે પહોળું, સેન્ટીમીટર પહોળું. એન્ડ 10 સેન્ટીમીટર હાઇટ ફ્રોમ ધ ગ્રાઉન્ડ. અને જમીનની 10 સેન્ટીમીટર ઊંચું હતું. હાઇટ એટલે ઊંચું, એ ગ્રાઉન્ડનું ઊંચું હતું. હવે ગુલીમરને ઉંચકીને ગાડામાં કઈ રીતે મૂકવો તે સમસ્યા હતી. શું હતું? પરંતુ તેને ગુલીમરને ઉંચકીને ગાડામાં કેવી રીતે મૂકવો તેની એક સમસ્યા હતી. વિથ ગ્રેટ ડિફિકલ્ટી ધેન સોલ્વ ઇટ. તેમને તેનો ડર લાગતો સમસ્યા હતી. ખૂબ મહેનત બાદ તેમણે સમસ્યાનો ઉકેલ લાવ્યો. ઘણી મહેનત કરી ત્યારબાદ તેને સમસ્યાનો ઉકેલ મેળવ્યો. આફ્ટર અ ડેઝ જર્ની. એક દિવસની મુસાફરી કરીને. ધે બ્રોટ હિમ ટુ ધ કિંગ્સ કોર્ટ. તેમણે તેના રાજાના દરબારમાં હાજર કર્યું. ધ કિંગ એન્ડ હિટ મેન સેડ. રાજાએ તેમના માણસોને બોલ્યા. જેને હતો તેને રાજાના દરબારમાં હાજર કર્યો અને તેને બોલ્યા. રાજા તેના માણસોને બોલ્યા, ધીઝ મેન ઇઝ રિયલી વેરી હુઝ. આ માણસ ખરેખર ખૂબ જ મોટો છે. શું કહે છે? ધીઝ મેન રિયલી વેરી હગ. આ માણસ ખૂબ જ મોટો છે. હી ઇઝ એઝ બિગ એઝ અ માઉન્ટેન. તે એક પર્વત જેટલો મોટો છે. માઉન્ટેન એક પર્વત જેટલો મોટો છે. they were afraid of him. તેમને તેનો ડર લાગતો હતો. કોને? તેમને તેનો ડર લાગતો હતો. પછી છે બટ ગુલીવર ગ્રીટેડ ધ કિંગ એન્ડ promised to be their friend. The king was pleased and set him free. Gulliver lives on the land happily for a long time. શું કહે છે? પણ ગુલીવરે રાજાનું અભિવાદન કર્યું. કોણે? ગુલીવરે રાજાનું અભિવાદન કર્યું અને તેમના મિત્ર બની રહેવા વચન આપ્યું. શું કહે છે? અને તેમના મિત્ર બની રહેવા વચન આપ્યું. ધ કિંગ વોઝ પ્લીઝ એન્ડ સેટ હિમ ફ્રી. ગુલીવર ઘણા સમય વચન આપ્યું. રાજા ખુશ થયો અને ગુલીવરને મુક્ત કર્યો. રાજા હતો તે ખુશ થઈને ગુલીવરને મુક્ત કર્યો. ફ્રી એટલે મુક્ત કર્યો. ગુલીવર ઘણા સમય સુધી તે ટાપુ પર આનંદથી રહ્યો. ગુલીવર છે જે ઘણા સમય સુધી તે ટાપુ ઉપર કેવી રીતે રહ્યો? આનંદથી રહ્યો. હવે આપણે એક્સરસાઇઝ જોઈશું. એક્સરસાઇઝમાં તમને આપેલું છે, હિયર આર સમ ગ્રુપ ઓફ વર્ડ. ઇન ઇચ ઓફ ધેમ there is one word which does not belong to the group. Find out that words and underline it. હવે આમાં તમને એમ કીધું છે કે બધા જે શબ્દો આપેલા છે, 4 શબ્દો આપેલા છે. હવે 3 શબ્દનો મિનિંગ એમ એક સરખો થતો હોય. મીન્સ કે તમે મીટર હોય, કિલોગ્રામ હોય, કિલોમીટર હોય, એવી રીતે આમ બધા એક સરખા હોય અને એક વસ્તુ અલગ પડતી હોય એક શબ્દ, તો તેના નીચે તમારે લીટી કરવાની છે. તો પહેલાં આપણને આપેલું છે સ્ક્રેમ, શાઉટ, સ્લીપ ને યેલ. એમાં થાય ચીસ થાય. શાઉટમાં ચીસ કહેવાય. સ્લીપ એટલે ઊંઘ થાય ને યેલ એટલે એમાં પણ ચીસ થાય. પણ અલગ શું પડે છે? સ્લીપ. તો તે તમારે તેની નીચે લીટી કરવાની છે. બીજું છે શીપ, ઓશન, આઇસલેન્ડ એન્ડ ડોક્ટર. શીપ એટલે વહાણ, તેમાં સમુદ્ર અને ટાપુ, અને ડોક્ટર અલગ પડે છે, તો તમારે ડોક્ટરની નીચે લાઈન કરવાની છે. પછી છે કેરેજ, એપલ, બાસ્કેટ અને બેરલ. કેરેજ એટલે ગાડી થાય, બાસ્કેટ એટલે એક પેલું થાય, શું કહેવાય? બાસ્કેટ એટલે એક ટોપલી થાય. અને એપલ એ અલગ પડે છે, ફ્રૂટનું નામ છે, તો તમારે એપલ પર લીટી કરવાની છે. પછી છે બાય, વોક, સ્વિમ અને રન. બાય, વોક, સ્વિમ અને રન. ખરીદી, ચાલવું અને તરવું. ખરીદી, ચાલવું, તરવું અને ખરીદી, ચાલવું, તરવું અને ચાલવું. આ બધું જ સરખું થાય. વોક, સ્વિમ અને રન એ બધું સરખું થાય છે, પણ પેલું થાય છે ખરીદો. તેમાં તમારે
લીટી કરવાની છે. પછી છે ક્વેશ્ચન નંબર 2. આન્સર ધ ક્વેશ્ચન. સવાલના જવાબ તમારે આપવાના છે. વેર વોઝ ધ એન્ટીલોપ? તો તેમાં આવશે ધ એન્ટીલોપ વોઝ ઇન ધ પેસિફિક ઓશન. પછી બીજું છે ઇન ધ બિગિનિંગ ધ સેલિંગ વોઝ સ્મૂથ. વોટ હેપન આફ્ટરવર્ડ? તો એમાં આવશે ધેર વોઝ અ સ્ટોર્મ ઇન ધ સી. ધેર વોઝ અ સ્ટ્રોંગ વાઇડ એન્ડ હેવી રેન. શું હતું? તેમજ ત્યાં જે સમુદ્ર કિનારો હતો ત્યાં બહુ જ વરસાદ આવ્યો હતો અને જે વાવાઝોડા જેવું થઈ ગયું હતું. શું થયું હતું? બહુ ફાસ્ટ વરસાદ હતો અને વાહન ચલાવવા માટે મુશ્કેલ થઈ ગયું હતું ને જોરદાર પવન ફૂંકાયો અને દરિયામાં જે તોફાન આવ્યું. ત્રીજું છે who was walking on Gulliver's body? ટાઇની મેન વોર વોલ્કિંગ ઓન ગુલિવર્સ બોડી. એટલે જે ગુલિવર જે છે એના બોડી ઉપર એટલે એના શરીર ઉપર બધા માણસો ચડી ગયા હતા. વોટ ડીડ ગિલિવર ડુ ટુ ગેટ ફૂડ? ગિલિવર મેડ સાયન્સ ઓફ ઇટિંગ ટુ ગેટ ફૂડ. પછી પાંચમું વોટ ડીડ ધ કિંગ સે અબાઉટ ગિલિવર? ધ કિંગ સેડ ગિલિવર વોઝ હેઝ બિગ અ માઉન્ટેન. શું કહે છે? બિગ અ માઉન્ટેન. એ સવાલ હું તમને અત્યારે બોલી તે તમારે સવાલના જવાબ લખવાના છે. હું તમને પિક મોકલીશ, તેમાંથી તમારે જોઈને લખવાના છે. તો આજે આપણે આ યુનિટ ફિનિશ કર્યું. હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં આપણે બીજું યુનિટ જોઈશું. તેમાં હું તમને બીજું અને ત્રીજું યુનિટ બેઉ સાથે ભણાવીશ, કેમ કે એક જ વિડીયોમાં તે આવી છે. અત્યારે તમારા એક યુનિટનું તમારે આ એક્સરસાઇઝ કરવાની છે અને ભાષાંતર લખવાનું છે.